અમદાવાદના ચાંદખેડામાં 2 દિવસ અગાઉ દિવાલ બનાવવાના મામલે ઝઘડો થતા દલિત પરિવાર ઉપર સ્થાનિક રબારી સમાજના કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં 9 માસના બાળક અને આધેડને ઢોરમાર મારવામાં આવ્યો હતો। તેમ છતાં ચાંદખેડા પોલીસે માત્ર મારામારી જેવી સામાન્ય કલમો અને એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો, જેથી તેનો વિરોધ કરવા માટે સ્થાનિક દલિત આગેવાનો દ્વારા ચાંદખેડા વિસ્તાર બંધ રાખવામાં આવ્યો હતો। અમારા લોકોની માંગણી એવી છે કે જે દલિત પરિવારને મારવામાં આવે છે એ પરિવાર ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। જેને ઘરમાં ઘૂસીને મારવામાં આવે એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એની ફરિયાદ રદ કરવામાં આવે, સીસમરી ભરવામાં આવે અને 307નો ગુનો દાખલ કરવામાં આવે અને ટ્રેસપાસર્સનો ગુનો પણ દાખલ કરવામાં આવે, 120 બીટ દાખલ કરવામાં આવે। આ બધી કલમો એડ કરવામાં આવશે તો અમે અમારું આંદોલન બંધ કરી દઈશું। દલિતોની માંગ છે કે જે પ્રમાણે હુમલો થયો હતો તેને જોતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ પોલીસ દ્વારા સમ ખાવા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કહેવાતી બહાદુર પોલીસે રજૂઆતને ધ્યાને લેવાના બદલે પોતાની કામગીરીને યોગ્ય ઠેરવી હતી, જે બાદ દલિત સમાજે ધરણા કર્યા અને બાદમાં બંધ પાડ્યો। તેમણે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હોવા છતાં પોલીસે કાર્યવાહી કરવા તૈયારી બતાવી નથી। ત્યારે બનાવને સફાઈ કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરાયો છે। સોમવારે 15,000 જેટલા સફાઈ કામદારો સફાઈ કામથી અળગા રહેશે। જરૂર જણાશે તો બસ રોકો અને રેલ રોકો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। કૃત્ય જે ખરાબ કર્યું છે, ઉનાના બનાવને પણ ભૂલી જઈએ, એનાથી વિચિત્ર બનાવો જે કરવામાં આવ્યા છે એ લોકોની હજુ સુધી ધરપકડ કરવામાં નહીં આવી। જો ધરપકડ તાકીદના ધોરણે અમારા કયા મુજબ કલમો નહીં લગાવે તો આવતીકાલથી સફાઈ કામદાર તો બંધ છે જ, પછી બપોર પછી રસ્તા રોકો આંદોલન થશે। સૌપ્રથમ તો પોલીસ દ્વારા જે આરોપીઓ છે, નાસ્તા ફરતા આરોપીઓ છે, એને પકડવાની કાર્યવાહી ટીમો બનાવીને હાલમાં ચાલુમાં છે। એ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્થાનિક સ્તરનો બંદોબસ્ત જાળવવામાં આવી રહેલો છે। સ્થાનિક લોકોની ફરિયાદ છે કે ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખૂબ ત્રાસ છે। પોલીસને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી, તેમ છતાં પોલીસ કાયમ મામલો દબાવી દેવા માટે સામાન્ય કલમ મુજબ ગુનો દાખલ કરી લુખ્ખાઓ પર રહેમ નજર દાખવી રહી છે। કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।